ભગવાનની કથાનું મહત્વ નહીં જાણો તો પ્રેમ નહીં થાય તમને ક્યારે. જાને બિનુ હોય નહીં પરતીતિ, બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી તમને ઇન્ટ્રોડક્શન નહીં થાય, જ્યાં સુધી તમને ઓળખાણ નહીં થાય, જ્યાં સુધી એની મહત્તા તમને ખબર નહીં પડે, એને સમજાશે નહીં, ત્યાં સુધી તમે ક્યારેય પણ એના પ્રત્યેનો તમને અહોભાવ નહીં જાગે. સાંભળ્યા વગર, એને જાણ્યા વગર પ્રેમ ન થઈ શકે. અત્યારે જે પ્રેમ થઈ જાય છે એ તો ખાલી ડિવાઈડર ઉપર ખાલી ગાડીને સ્ટેન્ડ લગાવીને બેહતો થઈ જાય છે. આ પ્રેમની વાત નથી. સારા ગોગલ્સ પહેરે તો પ્રેમ થઈ જાય, સારા શૂઝ પહેરે તો પ્રેમ થઈ જાય, સારી હેરસ્ટાઈલ કરી આવે, ચારે બાજુથી ઉપાડ લઈને વચમાં રાખે તોય પ્રેમ થઈ જાય. આ પ્રેમ નથી. જે વસ્તુને જોતાની સાથે તમને આમ પ્રેમ થઈ જાય એ આકર્ષણ છે, પણ એને જાણ્યા પછી જે તમને લગાવ જાગે એ તમારો સાચો પ્રેમ છે. વાલા વૈષ્ણવ, જાણ્યા વગર પ્રેમ કરી જ ન શકો ક્યારેય. તમે શું પ્રેમને મામૂલી સમજો છો? આ સંસારમાં સૌથી મોંઘામાં મોંઘું કોઈ તત્વ હોય તો પ્રેમ છે. એ પ્રેમ તત્વ ત્યારે જાગે જ્યારે તમે એનો મહિમા સાંભળો. અને આપણે એટલા માટે જ ગઈકાલે ઉભા રહ્યા કે નારદે કથા સાંભળી, જેને આવશ્યકતા નથી. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તે સહ. નારદે કથા સાંભળી જેને આવશ્યક નથી, છતાં એણે કથા સાંભળી તો કંઈક મહિમા હશે કથાનો, તો જ એણે કથા સાંભળી હોય. અને એ ભગવાનનો મહિમા આપણે પદ્મ પુરાણના એ 6 અધ્યાય દ્વારા અહીંયા ગાવા માટે બેઠા છીએ. આપણને એક પ્રશ્ન થાય કે ભગવાનનો મહિમા સ્કંદ પુરાણે ગાયો, કૌશિકી સંહિતાએ ગાયો, પદ્મ પુરાણે ગાયો, પણ ભગવાન વ્યાસે સ્પષ્ટતા કરી છે કે આ કલિકાલના કોઈ પણ ભાગવતના વક્તાએ ભગવાન ભાગવતજીનો મહિમા ગાવા બેસે ત્યારે પદ્મ પુરાણના 6 અધ્યાયોનો જ મહિમા ગાવો. આવી સ્પષ્ટ વાત કરી દીધી છે. તો આપણને થાય કે 6 શું કામ? એને પરમાત્મા ધારે તો 2 અધ્યાયમાં પણ ભગવાનનો મહિમા ગાઈ શકતા હતા. પરમાત્મા ધારે તો ભગવાનનો મહિમા 15 અધ્યાયમાં ગાઈ શકતા હતા, જેમ આખું ભાગવત 335 અધ્યાયમાં ગાયું. અહીંયા 6 અધ્યાયનો મહિમા શું કામે? એનું કારણ છે ભગવાનના 6 ગુણો છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ક્ષણામ ભગ ઇતિ રણામ. ઐશ્વર્ય સંપન્ન ઠાકોરજીની કથાનો પ્રારંભ 6 અધ્યાયોમાં મંગલાચરણ કર્યું અને કૃષ્ણને પ્રણામ કર્યા છે. અને જ્યારે તમે કથા કૃષ્ણની સાંભળવા બેઠા છો એટલે મહાભારતમાં કૃષ્ણને પ્રણામ કરવાનો મહિમા કેટલો છે એ તમને સંભળાવો. કેટલો મહિમા! અહીંયા લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ઠાકોરજીને વંદન કર્યા, કૃષ્ણને પ્રણામ કર્યા. તમે બધા ભગવાનને પ્રણામ કરો છો, પણ મહાભારતે કૃષ્ણને પ્રણામ કરવાનો એક મહિમા અલગ ગાયો છે. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેન તુલ્ય. દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામિન પુનર્ભવા.
મહાભારત લખે છે, એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવ ભૃથેન તુલ્ય. એક કૃષ્ણને પ્રણામ કરો તો 10 અશ્વમેધી યજ્ઞનું સ્નાન કર્યું હોય એટલું પુણ્ય તમને મળે. પણ 10 અશ્વમેધી યજ્ઞમાં જે માણસ સ્નાન કરે, દશાશ્વમેધી પુનરેતિ જન્મ, 10 અશ્વમેધી યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે એ માણસ આ સંસારમાં બીજી વખત જન્મ લેવાને પાત્ર છે. પણ કૃષ્ણાપી પ્રણામી કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, જે માણસ કૃષ્ણને પ્રણામ કરે છે એ સંસારમાં બીજી વખત ક્યારેય જન્મ નથી લેતો. આ સંસારમાં આટલો મહિમા ભગવાન કૃષ્ણને પ્રણામ કરવાનો છે. અને એ પ્રણામ આપણે સૌએ ગઈકાલે કર્યા. જે માણસ પ્રભુને પ્રણામ કરે, રામાયણમાં એક કથા છે, જ્યારે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ લઈને નીકળે છે અને શૃંગવેરપુરમાં પ્રભુ રાત્રિ રોકાય છે. અને બીજા દિવસે જ્યારે ભગવાનને ગંગાના સામે કિનારે જવું છે અને કેવટે ગુહક પાસેથી એક આજ્ઞા લઈ લીધી કે મેં તમારું જે કામ કર્યું તો એનો ઉપકારનો બદલો આજ તમે મને ચૂકી દો. શું? તો કહે છે કે આજ બધા જ નાવિકોને ના પાડી દો કે આવશે. કોઈને નાવ લઈને આવવાની ના પાડી. નાવિક જ્યારે કેવટ ભગવાનને લઈને જવાના હતા, ભગવાન માં જાનકી અને ભગવાન પોતાના નાના ભાઈ લક્ષ્મણને લઈ અને કિનારા ઉપર આવે છે, પણ કેવટ પોતાની નાવ નથી લાવતો. આ સમય સાથે શેષના અવતાર એ લક્ષ્મણજી મહારાજને ક્રોધ આવે છે. અને જ્યારે લક્ષ્મણને ક્રોધ આવ્યો કે કેવટને હમણાં શ્રાપ આપી દે, કશું એને દંડ આપી દે, કેવટ સમજી ગયો કે મને દંડ મળી જશે. એટલે એ સમયે દંડ ન મળે એટલે શું કર્યું? કેવટ ઉતરી દંડવત કીન્હા પ્રભુ હી સકુચ નહીં પૂછ દીના. એ જ સમયે કેવટ ભગવાનના પ્રણામ માંડ્યો કરવા, દંડવત કરવા લાગ્યો. અને જેવા ભગવાનને દંડવત કર્યા, પરમાત્માએ કેવટની સામે પ્રેમ ભરી નજર કરી. અને પ્રભુએ જ્યારે એની સામે પ્રેમ જોયું તો સાથેના બધા જ લોકો કેવટની સામે પ્રેમ સભર મીડ્યા જોવા છે. કેવલ પ્રણામનો આ મહિમા છે વાલા વૈષ્ણવો. તમે કોઈની સાથે ગમે તેટલી ભૂલ થઈ જાય, અત્યારે ખાલી એટલું કહી દો, એ ભાઈ સોરી હો. તમે સોરી કહો ત્યાં પેલો માણસ 50% ઢીલો પડી જાય. હવે ખાલી સોરી કહેવાથી જો માણસ ઢીલો પડી જતો હોય તો તમે પ્રેમ સબર ભગવાનને અથવા તો પ્રેમ સબર વડીલોને વંદન કરો તો શું મળી જાય તમને, કેટલું પ્રાપ્ત થઈ જાય તમને. પણ આપણે તો એવું કશું કંઈ કરવું નથી. તો એ પરમાત્માની કથા આપણને આજે આનંદ આપવા આવી છે. અને જીવનમાં દરેક ક્ષણમાં આનંદમાં રહેજો. મજામાં બહુ ઓછું રહેવું, જ્યાં રહેવું છે ને આનંદમાં રહેવું. એટલે જ કવિઓએ ગીત લખ્યું, જો આનંદ સંત ફકીર કરે, જો મજા સંત ફકીર નહીં, જો આનંદ સંત ફકીર કરે. આનંદ અને મજામાં તફાવત બહુ છે. ઘડીકમાં મજા આવે ને ઘડીકમાં વહી જાય એ મજા કહેવાય. અને એકવાર આનંદ આવે પછી જીવો ત્યાં સુધી એમને અવિરત વહ્યા કરે એને આનંદ કહેવાય. આપણને ઘડીકમાં આનંદ આવે, ઘડીકમાં મજા આવે. તમને તમારી ચીજ વસ્તુમાં ભૌતિકમાં જે તમને એમ લાગે ને ઓહો બહુ થયું, એ બધો આનંદ છે. અને અલૌકિકમાં જે જાઓ, અહીંયા મંદિરોમાં જાઓ, ભગવાનની કથામાં જાઓ, કથામાંથી નીકળ્યા પછી કોઈ એમને કે મજા આવી, આજ બહુ આનંદ આવ્યો. કારણ પ્રભુની કથા આનંદ આપે છે. પિક્ચરમાં જાઓ તો એમ કહેવાય, અરે આજ તો મજા આવી ગઈ જોવાની હો, ભલે અંધારામાં પૂરી રાખ્યા 3 કલાક પણ મજા આવી. પ્રભુની કથા તમને બધાને
આનંદ આપનારી છે. જેમ પિક્ચરમાંથી નીકળો છો અને એનું ટાઇટલ સોંગ ગાતા ગાતા નીકળો તમે. ઘણા ન આવડે તો ખાલી મ્યુઝિક કરતા હોય, ભમરો બોલતો હોય. તો મારે એની સાથે તમને એટલો સંદેશ કહેવો છે કે જે ગીત તમને ક્યારેય તમારું સારું નથી કરી શકે એમ, એ ગીતને પણ તમે ગાતા ગાતા નીકળો છો તો અહીંયા 3-4 કલાકની કથા સાંભળીને જ્યારે નીકળો ને ત્યારે જેટલી ધૂનો ગવાણી હોય એમાંથી એકાદી ધૂન ગાતા ગાતા ઘરે જાજો. એકાદી ધૂન ભગવાનની ગણગણજો, મંગળ કરશે તમારું. જેણે નામ લીધું છે એનું મંગલ થયું છે, જેને પરમાત્માને યાદ કર્યા છે એનું મંગલ થયું છે. અને જે માણસને આનંદ એકવાર મળી જાય એને જીવનમાં કોઈ પણ સંજોગોમાં કશી જ દુઃખની ઘડીઓ આવતી નથી. જીવનની દરેક પળમાં માણસ આનંદને અનુભવે. ભગવાનને સમાચાર મળ્યા કે તમને કાલ સવારે રામ રાજ્ય કરો અને અહીંયા અયોધ્યાના રાજા બનાવવાના છે. કાંઈ ફેર ન પડ્યો. થોડીક વાર પછી ખબર પડી કે તમારે તો 14 વર્ષ વનમાં જવાનું છે. કાંઈ ફેર ન પડ્યો. જે માણસને રાજ્ય મળે એને ફેર ન પડે અને જે માણસને વનવાસ મળે એને ફેર ન પડે ને એને આ સંસારમાં કોઈ દુઃખી જ ન કરી શકે ક્યારેય. પણ આપણને તો ખાલી બારગામ જઈએ અને બ્લેન્કેટ બદલી જાય તો ઊંઘ નથી આવતી. મને મારું બ્લેન્કેટ ન હોય તો ઊંઘ ન આવે, મને મારું ઓશીકું ન હોય તો મને ઊંઘ ન આવે. સવારથી કામ માંડ કરવા, સાંજે ઓશીકું નહીં માય, હાથનું ઓશીકું કઈ હોઈ જાય છે. આ મુંબઈ વાળા બધા અહીંયા આવ્યા છે, ઓશિકા ભેગા લાવ્યા છો કે નહીં? ઘણા ઘણા ફરવા જાય તો બ્લેન્કેટ હારે લઈ જાય. હે પ્રતિક, ઓશિકું લાવ્યો છે? મોબાઈલ મૂકી દેતો અત્યારે, એને તો અડતો જ નહીં. તું હમણાં આનંદ કરું તો ખાલી બસ. માણસને પોતાનું સુખ પોતાની અમુક વસ્તુમાં મળે છે. અમુક વસ્તુથી તમને આનંદ મળે. તો રામને ન અભિષેકથી કઈ ફેર પડતો હતો, ન વનવાસથી ફેર પડતો હતો. કારણ જેણે દરેક સ્થિતિને સ્વીકારવાનો જેને ભાવ રાખ્યો છે ને એના સંસારમાં ક્યારેય પણ દુઃખ મળતું નથી. હું કથામાં જાઉં અને મને સોફે જ બેસવા મળે આવી અપેક્ષા સાથે અહીંયા આવે, એને સોફો પાછળની લાઈનમાં મળે ને તોય મજા ન આવે. આનંદ સ્વામી, જે માણસ ઘરેથી નક્કી કરીને આવ્યો હોય કથામાં જવું, પણ જો મને સોફો મળે ને તો મજા આવે, એને તમે કુલરની બાજુમાં બેહાડી દો પણ છેલ્લો બીજી લાઈનમાં સોફો મળે તો એને કથામાં આનંદ ન આવે. કારણ કે એને ઘરેથી નક્કી કરી નીકળ્યો હતો મને પહેલી લાઈનમાં સોફો મળે તો મને કથા મજા આવે. પણ જે માણસે નક્કી કર્યું હોય ગમે ત્યાં જગ્યા મળી જાય ને ઠાકોરજીની કથા સાંભળવાની, અને એ માણસને છેલ્લે નીચે બેસવાની જગ્યા સુખ મળી જાય. હું તો તમને બધાને એક પ્રાર્થના કરું છું કે કોઈના ઘરે લગ્નમાં જાઓ ને તો સીટ મને સારી મળે, કોઈના ઘરે બીજા ત્રીજા કામમાં જાઓ તો મને બેહવાનું સારું મળે. આની અપેક્ષા સાથે જાઓ તો ભલે જાઓ, પણ કોઈ પણ જગ્યાએ કથામાં જાઓ ને, અરે સ્વયં યજમાન પણ એમ કહે કે હું કદાચ 5-10-15 મિનિટ મોડો પહોંચું, મારી જગ્યાએ કોઈ બેસી ગયું હોય તો હું નીચે બેસી જાઉં. આવી જ્યારે તમારી ભાવના જાગશે ત્યારે ભગવાનની કથા તમને આનંદથી ભરી દેશે વાલા વૈષ્ણવો. આપણે તો હું ઊભા થાવ, હું કાલ અહીં બેઠો હતો. તમારે આ નથી કરવાનું. તમે જ્યાં બેઠા હતા ત્યાં, જો કે અહીંયા તો એવું કઈ છે જ નહીં,
અહીંયા તો એકબીજાની વસ્તુ લઈ લો તો વાંધો નથી કોઈને. અહીંયા એવું છે જ નહીં. આપણને આપે છે એ સમયનો સહજતાથી સ્વીકાર થાય તો તમને આ સંસારમાં કોઈ દુખી કરવાનું સાધન નિર્માણ જ ન થાય. મારી વસ્તુ મને એકલાને પ્રાપ્ત થાય એવું નહીં, મારી વસ્તુથી પણ સુખ મળે એવી જિજ્ઞાસા તમને થાય ત્યારે તમને સુખ મળશે. તો એ પરમાત્માની એ કથા નૈમિષારણ્યના દિવ્ય જંગલમાં, ભારત વર્ષમાં 3 અરણ્ય છે. એમાં 2 તમે કદાચ બહુ પ્રચલિત સમયે સાંભળ્યા હશે. એક નૈમિષારણ્ય, એક વૃંદારણ્ય અને એક દંડકારણ્ય. આ 3 એવી પવિત્ર ધરાવો છે કે જેનો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. બાબાજી, તમે અમને એવી કથા સંભળાવો કે જેને લઈ અને અમને આનંદની પ્રાપ્તિ થાય. બાકી કથાઓ તો બહુ સાંભળી, પણ અમારા કાનમાં રસ રેડો. સુથાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. અમારા કાનમાં એક રસ રેડી દો. કથા તો બહુ સાંભળી, અને તમે બધાએ કથાઓ કેટલી સાંભળી નાખી હશે. અહીં આટલા બધા બેઠા છો, તમે કઈ ઓછી કથા નહીં સાંભળી હોય. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આમાં તો કેટલા લોકો એવા છે જેણે પોતાની ઉંમર, આ તો બહુ બહુ દૂરના દેશની વાત છે અને એ દેશનું નામ હું ભૂલી ગયો છું. હવે રહેવું 5 દાડા તમારા ગામમાં નાખે થઈને જવાનું. કથા સાંભળી ત્યારે ગણાય કે જ્યારે એ કથાને તમે જીવતા થઈ જાઓ. કથામાં આવ્યું છે કે આજે કોઈની સામે આપણે પ્રતિકાર કરવાની તાકાત હોય છતાં પ્રતિકાર ન કરીએ તો સમજો આ કથા આપણને ફળી ગઈ છે. કોઈ આપણા ઉપર કાદવ ઉછાળે છતાં પણ એનો પ્રતિકાર ન કરીએ તો સમજવું કથા આપણને ફળી ગઈ છે. એકનાથજી મહારાજ નદીમાં સ્નાન કરીને બહાર આવતા હતા સવારમાં. એક વિધર્મી માણસ આવ્યો ને એના પર થૂક્યો. એકનાથજી મહારાજ ફરી પાછા ગયા, સ્નાન કર્યું, પાછા આવ્યા, પાછો થૂક્યો, પાછા સ્નાન કર્યું, પાછો આવ્યો, પાછા એના પર થૂકે છે, પાછા સ્નાન કરવા ગયા એકનાથજી મહારાજ. કશું બોલતા નથી. ઘણી વખત આવી ઘટના ઘટી. પછી થૂકનારો માણસ હારી ગયો અને એ જ્યારે એકનાથજી મહારાજ છેલ્લી વખત સ્નાન કરીને આવે ત્યારના પગમાં પડીને કહે છે, બાપજી તમે કંઈ કહેતા નથી, હું આટલું થૂક્યો તોય. અને ત્યારે એકનાથજી મહારાજે કીધું, ભાઈ હાથ તું મને જોડે છે એના કરતાં મારે તને હાથ જોડવા જોઈએ. તે આજ મારા ઉપર બહુ મોટી કૃપા કરી. કેમ? હું તો રોજ આ નદીમાં 2 વખત નાતો તો આજ તારા હિસાબે 108 વખત નાવાનો અવસર મળ્યો. તારી મારા ઉપર કૃપા થયા છે. જેનો સ્વભાવ આવો થઈ જાય ને એના સંસારમાં કોઈ દુખી ન કરી શકે. બધી જ વાતનો સ્વીકાર. ભગવાન બુદ્ધ ઉપર એક માણસ થૂક્યો છે, ન બોલવાના શબ્દો બોલે છે, અને જ્યારે ભગવાન બુદ્ધે કાંઈ પ્રતિકાર ન આપ્યો ત્યારે પેલો માણસ એને હાથ જોડીને કહે છે, તમે કઈ બોલતા કેમ નથી? બુદ્ધે કહ્યું, હવે તારે કઈ બીજું કહેવું છે? હવે બીજું કઈ કહેવું છે તારે?
આટલી વાતથી માણસનું હૃદય પરિવર્તિત થઈ ગયું. આ કથાનો પ્રભાવ છે. કથાથી માણસનું જીવન પરિવર્તિત થઈ જાય છે. કથા કાગડાને કોયલ બનાવી દે છે. એટલે સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી નહીં હો. કાગડાની બોલીમાં અને કોયલની બોલીમાં કેટલો ફેર છે. એમ કાગડામાંથી કોયલની બોલી બોલાવી દે. કાગા કિસી કા ક્યા લેત હૈ, કોયલ કિસી કો ક્યા દે. કથા છે વાલા વૈષ્ણવો. બાપજી, અમને આ સંસારમાં કથા બતાવો. આ સંસારમાં માણસ સુખી કેમ થાય, સંસારનો માણસ કઈ રીતે ધન્ય બને, એની કથા બતાવો. નારદે કથા શું કામ સાંભળી, એની પૂર્વ ભૂમિકા કરીને હું તમને નારદે કથા શું કામ સાંભળી. જે માણસ આ સંસારથી વિમુખ છે, લોક વિગ્રહ મુક્તસ્ય, સાંભળો. એક વખતના સમયે એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મલાહ સત્સંગાર્થમ સમાયતા દદૃશુસ્તત્ર નારદમ. એકવાર વિશાલાપુરીમાં એકદાહી, એક શબ્દ છે ને એ બહુ ખાસ કેસમાં વપરાય. અહીંયા એક વખતના સમયે 4 ઋષિઓ મલા, 4 સનત કુમારો સત્સંગ માટે નીકળી પડ્યા હતા. ને એમાં સત્સંગાર્થમ સમાયાતા દદ્રશુ સ્તત્ર નારદમ. અને એમાં બરાબર નારદજી એને જોવા મળ્યા. તમે જેવા કામ માટેની ઝંખના કરીને જાઓ ને, એમાં તમારી વૃત્તિ સારી હોય તો સામેથી એક ક્ષણ ઊભી કરવાની જવાબદારી ઠાકોરજીની છે. નદીન મુખ કુતશ્ચિંતાતુરો त्वरितं यगम्यते कुत्र कुतश्चागमन तव. નારદજીને પૂછ્યું કે નારદ, આ શું છે તમારા મોઢા પર દુઃખ? તમે દુઃખી થયા છો? એક સાધુના ચહેરા પર દુઃખની રેખાઓ સારી ન લાગે. જેમ લખ્યું છે ને, સાધુ તો ચલતા ભલા, એમ સાધુ તો હસતા ભલા. સાધુ જેટલું હસે એટલું સારું. એને હસવું જોઈએ. એક સાધુ થઈને તમે દુઃખી થયા? આ અમારા મગજમાં નથી બેસતું કે એક સાધુ ભગવાનનો ભક્ત અને દુઃખી. સાધુ દુઃખી ન હોય ક્યારે. કેમ? એનું એક કારણ એ છે, સાધુને જે પણ સ્થિતિ મળે એ ભગવાને આપી છે આવું સ્વીકારવા વાળો માણસ છે. અને જે ભગવાને આપ્યું છે એ સારું જ હશે એટલા માટે દુઃખી ન થાય ક્યારે. ચાહે સુખ મળે, દુઃખ મળે, ગમે તે મળે. કોઈ દિન હાથી ઘોડા, કોઈ દિન પેદલ ચલ્યો.
જે માણસ ક્યારેક હાલીને જાય છે, ક્યારેક હાથીની અંબાડીએ બેસીને જાય છે, પણ હાલવામાં અને હાથીની અંબાડીમાં બેયમાં એક જ ભાવ હોય કે આ બધું મને ઠાકોરજી આપી રહ્યા છે, એટલે માણસને ચાલવાનું દુઃખેય ન લાગે અને હાથીની અંબાડીનું સુખેય ન લાગે ક્યારેય. જે માણસને બધી જ રીતે પ્રભુએ આપેલું છે, અમારી ઠાકોરજીનો પ્રસાદ છે. તમે દુઃખી થયા છો? હરિ કા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત દુઃખી ન હોય, અને કદાચ ભગવાનનો ભક્ત દુઃખી થાય તો પોતાના માટે ન થાય. કોઈ સંસારની એવી ઘટના હશે કે જે દુઃખી થતો હશે. શા માટે દુઃખી થયા તમે? કુતશ્ચિંતા તોરો ભગવાન, શેની ચિંતા છે તમને? સંતકુમારો એક બહુ સરસ વાત વાપરી છે ત્યાં આગળ કે સંતો ક્યારેય ચિંતા ન કરે, સંતો કેવલ હરિનું ચિંતન કરે, પ્રભુનું ચિંતન થાય. તો તમે શું કામ ચિંતા કરો છો? આવો છો ક્યાંથી? જાઓ છો ક્યાં? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. ક્યાં જવું છે તમારે? ત્યારે નારદજી બોલ્યા, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. હું હરિક્ષેત્રમાં એટલે કે હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગમાં ગયો, અનેક એવા તીર્થોમાં મેં બ્રહ્મમાણ કર્યું. એવમામ દિશુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ. ભ્રમણનો અર્થ એવો ન સમજશો ભટકવું. હો, સાધુ ક્યારેય ભટકે જ નહીં. એ ભટકતાને પણ સ્થિર કરે એ સાધુ છે. સાધુ ભટકે નહીં ક્યારે. નારદ ભટકતા નહોતા, એ ભ્રમણ કરતા હતા. અને સાધુ જ્યાં જ્યાં ભ્રમણ કરે બધું પવિત્ર કરે. આ સંસારના જીવાત્માઓને તીર્થો પવિત્ર કરે, પણ તીર્થો જ્યારે અપવિત્ર થાય ત્યારે એને સંતો પવિત્ર બનાવે છે. ગંગા જેવી નદી, તમે અહીંયાથી જાઓ અને ગંગામાં સ્નાન કરો તો જીવાત્મા પવિત્ર બની જાય, પણ તમારા બધાના પાપનો જથ્થો ગંગામાં ભેગો થાય. એ ગંગાએ ભગીરથને ભગવાન શિવને પૂછ્યું હતું કે પ્રભુ હું આવું, પણ હું સંસારના લોકોના દુઃખ દૂર કરું, હું સંસારના લોકોના પાપ ધોઈ નાખું, પણ એ બધા પાપ મારામાં આવે તો એ મારે ક્યાં ધોવા જવા? અને ત્યારે ભગવાને કહ્યું હતું કે સંસારના લોકોના પાપ તમારી અંદર ધોવાશે, પણ તમારા પાપ જ્યારે સંતો તમારી અંદર સ્નાન કરશે ત્યારે તમારા પાપ ધોવાઈ જશે. તીર્થોને પણ પવિત્ર બનાવે એવું કોઈ તીર્થ હોય તો કેવલ સંતો છે, સાધુ સંતો છે. તો અનેક તીર્થોમાં મેં ભ્રમણ કર્યું હતું, પણ સાચું કહું, ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ કવિદાવનલેનાદ્ય સાધનમ ભસ્મતા. આ સંસારમાં મેં જોયું, કલિકાલમાં અધર્મનો દાવાગ્નિ એવો લાગ્યો છે. ન યોગી નેવ સિદ્ધોવા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ. આ સંસારમાં ન કોઈ યોગી રહ્યો છે, ન કોઈ સિદ્ધ માણસ રહ્યો છે, ન કોઈ જ્ઞાની રહ્યો છે, ન કોઈ સત્કર્મ કરવા વાળો રહ્યો છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરમ હરિણો જીવા વરાકાકુટભાષિણ. આ સંસારમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, પવિત્રતા નથી રહી. લોકો નાઈ નાઈને એટલા બધા મોંઘા મોંઘા શેમ્પુ ને સાબુ વાપરે છે, પણ એ ખાલી શરીર ચોખ્ખું બનાવે છે, પવિત્રતા નથી રહી.
પવિત્રતા જેટલી બહારની આવશ્યક છે એટલી જ ભીતરની પણ આવશ્યક છે. ખાલી કપડાં ચોખ્ખા પહેરવાથી તમારું જીવન સારું નહીં બને. તમારું મન ચોખ્ખું હોવું જોઈશે, તમારો વ્યવહાર ચોખ્ખો હોવો જોઈશે, તમારા હૃદયના ભાવ ચોખ્ખા હોવા જોઈશે, તમારા વિચારો ચોખ્ખા હોવા જોઈશે. ખાલી સફેદ કપડાં પહેરી લેવાથી સારા નહીં બની શકાય. આ સંસારમાં તપ નથી રહ્યું, પવિત્રતા નથી રહી. 3 વસ્તુની પવિત્રતા બહુ આવશ્યક છે: તન, મન અને ધન. આ ત્રણેયની પવિત્રતા જરૂરી છે. તન એટલે શરીર. આ શરીરની પવિત્રતા માટે થઈ અને સ્નાન જરૂરી છે. મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે અને ધનની પવિત્રતા માટે દાન જરૂરી છે. પોતાની આ ત્રણેય વસ્તુઓને માણસ પવિત્ર બનાવે. સ્નાન કરશો તો બહારથી તમે પવિત્ર બનશો, પણ સત્સંગમાં જશો, ભગવાનનું નામ લેશો તો ભીતરથી અપવિત્રોતિ પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યહ સ્મરે પુંડરીકાક્ષ સબાયાભ્યંતર શુચિ. આ સંસારમાં જે માણસ ભગવાનનું નામ લે છે એ બહારથી પણ પવિત્ર બને, ભીતરથી પણ પવિત્ર બને છે. પ્રભુનું નામ માણસને પવિત્ર બનાવે છે. દાનથી માણસ પોતાની સંપત્તિને પવિત્ર બનાવે છે. શાસ્ત્ર એમ કહે છે કે માણસે નિષ્ઠાપૂર્વક નૈતિકતાથી પોતાની આવકનો 10મો ભાગ પુરુષાર્થ કરથી મેળવેલો જે પણ પૈસો છે એનો 10મો ભાગ પરમાર્થમાં વાપરી દેવો જોઈએ. જે પણ તમારા ઘરમાં ધન સંપત્તિ આવે છે એનો 10મો ભાગ માણસ સમાજના કોઈ સારી જગ્યાએ કામ કરે. અરે નારદ, થયું છે શું? શું કહું તમને? કામિન્ય કેશશૂલ કરતા 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 25 વર્ષ વીતી ગયા, પણ 25 વર્ષમાં કોઈ દિવસ એ બેયને ક્યારેય ઝઘડો ન થયો. કોઈ દી પત્ની સામે પતિ કોઈ દી ઊંચા અવાજે બોલ્યો એવી ઘટના જ નહોતી ઘટી. એટલે એના પરિવારના લોકો એટલા આનંદિત હતા. એણે 25 વર્ષે એનું એક ફંક્શન ગોઠવ્યું. 25 વર્ષે કયું ઉજવાયેલા? સિલ્વર કયું હોય? આ બધું મુંબઈ વાળાને ખબર છે, સિલ્વર ને. હા, તો 25 વર્ષે બધું પરિવારના લોકો એમ આમ ભેગા થઈને એક ફંક્શન ગોઠવ્યું. અને આ વાતના સમાચાર ન્યૂઝવાળા લોકોને મળ્યા. એટલે ન્યૂઝવાળાને થયું કે, કારણ કે આડોશી પાડોશી જ્યારે તમારો કંઈ ઉત્સવ ઉજવવા માટે તૈયાર થાય તો લોકોને આશ્ચર્ય થાય. દીકરા દીકરીઓ તો ઠીક વાત છે. એટલે ન્યૂઝવાળાને થયું કે આટલી બધી એવી રીતે શું આના બધા લોકોના લગ્ન થાય છે, બધાના 25 50 વર્ષ સંપન્ન થઈ જાય છે, પણ આ કંઈક ઘટના અલગ છે. એટલે ન્યૂઝવાળાએ આવીને બધાને પૂછ્યું કે તમે આ લોકોની આવી ઉજવણી કેમ કરો છો? તો કહે છે કે અમે 25 વર્ષથી બાજુમાં રહીએ છીએ. સાંભળજો બધા ધ્યાનપૂર્વક. અમે 25 વર્ષથી આ લોકોને પરણેલા જોયા છે, પણ અમને એટલો આનંદ એ માટે છે કે આ બે લોકો કોઈ દી ઝઘડ્યા જ નથી. અમારે તો કોક દિવસે ઝઘડો થયો છે. ક્યારેક કેવું પડે છે કે તું મૂંગી રહે, નહીં તો લગ્ન પહેલા તો એમ જ કહેતા હોય કે તું બોલે તો મને આમ આમ એટલું ગમ્યા જ કરે. લગ્નના 5 વર્ષ પછી કે તું મૂંગી રહે. હવે તો અમે એનામાં ક્યારેય ઝઘડો નથી જોયો. એટલે અમને એમ થયું કે આટલું સરસ દાંપત્ય જીવન છે તો આપણે એને આવી સારી પાર્ટી આપવી જોઈએ, એનો ઉત્સવ ઉજવવો જોઈએ. હવે ન્યૂઝવાળાને થયું કે આ બેની વચ્ચે ઝઘડો ન થયો એનું કારણ શું? એટલે પતિ પત્નીને મળે છે. પૂછ્યું કે તમારા 25 વર્ષ દાંપત્યના સંપન્ન થયા અને આટલું સરસ તમારું દાંપત્ય જીવન ગયું, અમને સમાચાર મળ્યા. અમારો પ્રશ્ન છે કે તમારા બેની વચ્ચે કોઈ દિવસ ઝઘડો નથી થયો અને આટલું સુખમય રીતે તમારું સંસાર આ 25 વર્ષ વીતી ગયા, એનું કારણ શું છે? નહીં તો આ સંસારમાં પુરુષ નારીને વશ ન થાય, આવું બને જ નહીં. માનસમાં લખ્યું નારી વિવશ નર સકલ ગોસાઈ.
નાચહી નટ મર કટકી નાઈ. જેમ વાંદરું ઓલો એનો 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 માલિક જેમ રમાડે એમ સ્ત્રી રમાડતી હોય. આમાં કહી દીધું કે આજ આપણે જવાનું છે એટલે પતી ગયું. લાખ કામ હોય તો મૂકી દે, પણ એ બધું બહારના દેશની વાત છે, આની તો છે જ નહીં. અહીંયા તો બધું બરાબર છે. તો આ બેવને પ્રશ્ન પૂછ્યા એટલે પુરુષે કીધું આ જવાબ હું તમને મારી પત્નીની હાજરીમાં નહીં દઉં, નહીં તો આગળ અમારો સંસાર બગડે. એટલે આ ન્યૂઝ વાળા કીધું કાંઈ વાંધો નહીં, આપણે એકાંતમાં વયા જઈએ. બે એકાંતમાં ગયા. આઠ 10 દિવસ પછી અમે બે ફરવા ગયા અને ઘણા સ્થાનોમાં ફરતા ફરતા અમે એક દરિયા કિનારે ફરવા ગયા, સોમનાથમાં. એમાં મારી પત્ની કીધું કે આપણે બે હાલો ઘોડે સવારી કરીએ, હોર્સ રાઈડ કરીએ. કીધું કે રહેવા દે ને, આપણે એ નથી કરવું. આ પશુઓનો કાંઈ ભરોસો ન હોય, કારણ કે ક્યારે એ આપણને પછાડી ના બેસવું છે. એટલે આણે કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો બેસીએ. બે અલગ અલગ ઘોડા પર બેઠા. એમાં ભાગ્યવશાત પત્નીના ભાગ્યમાં જે ઘોડો આવ્યો હતો ને એ થોડો કજાડો હતો, હખણો નહોતો રહેતો. તે બે આમ ઘોડા લઈને જતા હતા. એમાં થોડા આગળ ગયા અને પત્ની વાળો ઘોડો આમ આમ આગળથી ઝાડ થયો અને પત્ની પડી નીચે. આ પુરુષ ઘોડેથી ઉતરીને કહ્યું કે હવે આપણે, અરે ના 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 બેહવું છે. પત્ની પાછી બેહી ગઈ. પણ પત્નીએ થોડી ભણેલી ગણેલી હતી એટલે ઘોડાના કાનમાં કીધું ધીસ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ. પણ ઘોડો ગુજરાતી હતો એટલે એ ઇંગ્લિશ સમજો નહીં. પત્ની બેહી ગઈ. વળી પાછા થોડોક આગળ આવ્યા ને ઘોડો પાછો ઝાડ થયો, પાછી પત્ની પડી. પુરુષે કીધું હવે તું રહેવા દે, હવે નહીં, તારો પગ પગ ભાંગી જાય તો મારે ક્યાં આ બધી કરી, તું રહેવા દે. તો કે ના ના ના, ઘોડે સવારી તો કરવી જ છે. પાછી પત્ની બેસી ગઈ. ઘોડાના કાનમાં બીજી વખત ઇંગ્લિશમાં કીધું ધીસ ઇઝ યોર સેકન્ડ ટાઈમ. ઘોડો પણ ગુજરાતી હતો, એ ઇંગ્લિશ સમજે જ નહીં. ત્રીજી વખત ઘોડો ઝાડ થયો ને પત્ની પડી. સુખી સંપન્ન ઘરના હતા એટલે પત્નીના પાકીટમાં રિવોલ્વર હતી, એ કાઢીને ઘોડાના માથા મારી ઘોડામાં નાખ્યો. ઘોડો મરી ગયો. આ પુરુષ એટલો બગડ્યો એની ઉપર, એટલો ક્રોધી થઈ ગયો કે તને ભાન જેવું છે કાંઈ? આ પશુ છે, એને થોડી ખબર પડે છે આમ છે ને તેમ છે. ન બોલવાના શબ્દો બોલતો ગયો બોલતો ગયો બોલતો ગયો. પત્ની ચૂપચાપ સાંભળતી રહી. આનું બોલવાનું બંધ થયું. પછી પત્ની કીધું કે ધીસ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ. ધીસ ઇઝ યોર ફર્સ્ટ ટાઈમ. પુરુષે કીધું કે આજની ઘડી કાલનો દી તે દુના આપણે આપણી પત્ની સામે કોઈ દી કઈ બોલ્યા જ નહીં. કારણ કે ઘોડાએ 2 વખત નો મને ત્રીજી વખતમાં ઉલાડી દીધો એને. ઘણાના સુખી જીવનનું કારણે આવું હોય. નારી વિવશ નર સકલ ગોસાય. આ સંસારમાં કોઈ દાંપત્ય જીવન સુખી ન જોયા મેં. શ્રદ્ધ કુમારો, અરે નારદ, મૂળ વાત કરો ને જે થયું છે. નારદ કહે છે સાંભળો, હું તમને એક વાત કહું. યમુને બતાવ્યો છે આ કથામાં કે ચાલતા ચાલતા હું બરાબર વૃંદાવનમાં પહોંચ્યો કે જ્યાં શાંતિ મળતી હતી. પણ ત્યાં યમુનાના ઘાટ ઉપર મેં એક દ્રશ્ય જોયું. પ્રભુની લીલા જોઈ. અનેક સ્ત્રીઓ પોતાના હાથમાં ચમર લઈને ઢોળે છે અને એક યુવાન સ્ત્રી બેઠી બેઠી રડે છે. 2 વૃદ્ધ પુરુષોના મસ્તક એના ખોળામાં હતા અને બધા લોકો આશ્ચર્ય સાથે જોતા હતા. તો મને આશ્ચર્ય લાગ્યું. હું પણ નજીક ગયો, મેં પણ જોયું. અને જ્યારે હું નજીક થઈને આમ ચાલતો થયો તો પેલી સ્ત્રી મને પ્રાર્થના કરે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. અને આ સંસારમાં સાધુની ક્ષણ જીવનને એકદમ
સરસ બનાવવા માટે ઉપયોગી છે. એક ક્ષણ માત્રનો સત્સંગ. આપ ઊભા રહો. નારદજી ઊભા રહ્યા અને પૂછ્યું, તમે કોણ છો? કેમ રડો છો? ભક્તિ પોતાનો મહિમા બતાવે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલયોગેન જર્જરો. સૌથી પહેલું બતાવી. નારદ કહે છે કે મેં પૂછ્યું તમે કોણ છો? તો કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું ભક્તિ છું. અરે તું તો ભગવાનની પ્રિય છો અને છતાં પણ તું રડે છે. આ તારા ખોળામાં કોણ છે? મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે ન જર્જરો. નારદની આંખો ફાટી ગઈ કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આ કલીનો પ્રભાવ છે. નારદે પૂછ્યું કે આવું કેમ થયું? ભક્તિ કહે છે આનું કારણ એક છે, ગુર્જરમાં અમે ઘરડા બિના, ગુર્જરે જીર્ણતામ ગતા. હું ગુર્જરમાં આવીને જીર્ણ થઈ છું. મારા દીકરાઓ પણ વૃદ્ધ બન્યા, પણ કાલ યોગે એવું થયું કે મેં વૃંદાવનમાં આવીને યમુનામાં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું. મારા દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. મારી પ્રાર્થના છે મારા દીકરાઓને જગાડો. જો નહીં જગાડો તો હું ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. હું આ સ્થાન છોડી અને વિદેશમાં ચાલી જઈશ. હું વિદેશ વહી જઈશ. નારદજીએ કહ્યું કે ના હો, તમે ક્યાંય ન જશો, તમે અહીંયા રહો. જ્યારે સાધુના દર્શન થયા ત્યારે ભક્તિને એમ થયું કે મને તમારાથી સુખ મળશે. મને લાગે છે કે મારા દીકરાઓ તમારા પ્રવચનથી જાગી જશે. નારદજીને ચિંતા થઈ કે હવે આ બેને જગાડવા કેમ. ચિંતયન નિતિ ગોવિંદમ સ્મારયામાસ ભાર્ગવ. હું શું કરવાને જગાડવા માટે? કાનની અંદર, જ્ઞાન વૈરાગ્યના કાનમાં ગીતાના શ્લોક અને વેદના મંત્રો ગાયા. પણ છતાં જાગીને પાછા સૂઈ જાય છે. જેના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય અને એના જ્ઞાન અને વૈરાગ્ય જો ગીતાના શ્લોકથી ન જાગે તો એને શેનાથી જગાડવા જોઈએ? સનત કુમારોએ કહ્યું એના માટે એક જ સાધન છે, તમે એને ભાગવતની કથા સંભળાવો, એને સત્સંગ કરાવો. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકા દેવી. તમે એના માટે તમે સરસ મજાનું એને સત્સંગ કરાવો, એને ભાગવતની કથા સંભળાવો. નારદે કહ્યું હું ભાગવતની કથા ક્યાં સાંભળવા જાઉં? તમે જ સંભળાવો મને, તમે સત્સંગ કરાવો. તમારા જેવો સત્સંગ આ સંસારમાં બીજું કોણ કરાવશે? તમે સત્સંગ કરાવો. નારદે કહ્યું અને સનત કુમારો એને સત્સંગ કરવા માટે તૈયાર થયા. પણ પ્રશ્ન આવીને ભર્યો, સત્સંગ ક્યાં કરવો? ક્યાં કરીશું સત્સંગ આપણે? સૌથી પહેલી વિચારધારા એની એ હતી કે આપણો સત્સંગ કેવલ આપણા પૂરતો ન રહે, આપણો સત્સંગ બહુ બધા લોકોને મળે, એના માટે સત્સંગ કરવો જોઈએ આપણે.
જેમ આ પરિવારે પણ મેં ગઈકાલે કહ્યું હતું કે કદાચ આયોજન મુંબઈમાં કર્યું હોત તો નાના એવા હોલમાં 200-500 લોકોથી માંડ એ કથા સંભળાત હોત, પણ એના એ જ પૈસાને અહીંયા એને સદવ્યય કર્યો તો આજે હજારો લોકો કથામાં બેસીને ઠાકોરજીની કથા સાંભળી રહ્યા છે. કથા ક્યાં કરવી? અને કથા તો આ વિસાવદરમાં થઈ રહી છે, પણ બધા લોકો લાભ નહીં લઈ શકે. અહીંયા તો જેને ઠાકોરજી અહીંયા બોલાવે છે ને એ જ લાભ લઈ શકે. બાકી બધાને ખબર છે આખા ગામને કે અહીંયા કથા છે. કોઈને નથી ખબર કઈ ગામમાં કથા છે? આખા ગામને ખબર છે. છતાંય અહીંયા બધા લોકો નહીં પહોંચી શકે. કેમ? ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો. તમારે 3 કલાક અહીંયા આવો ને, 3 કલાક, આ 3 કલાક તમારું બધું જ બહાર મૂકીને આવવાનું, કેવલ પ્રભુની કથામાં, ઠાકોરજીની કથામાં. તો આજે નારદ અને સનત કુમારો વચ્ચે એક પ્રશ્ન થયો, કથા ક્યાં કરીશું? આપણે કથા તો કરવી જ છે, ભક્તિ જ્ઞાન વિરાગ સહિત કરવી છે, પણ કથા ક્યાં કરીશું? નક્કી થયું આપણે હરિદ્વારમાં કથા કરીએ. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદના કથામાં આવવા માટે ભૃગુર્વસિષ્ઠ શ્ચવનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલ દેવરાતૌ રામસ્તથા દિસુતશ્ચ શાકલો મૃકંડુપુત્ર ત્રિજ પીપલા. કેટલા ઋષિઓ કથા સાંભળવા આવ્યા હો. આ કથાને સાંભળવા માટે થઈને કઈ 1-2 જણાને આવવાની જરૂર નથી. ઘણા લોકો પૂછતા હોય કે આપણે કથામાં જવાય? આ સંસારમાં વાલા ભક્તજનો, પડોશીના ઘરે લગ્ન હોય ને આમંત્રણ આવે ને તો ન જવું હોય તો ન જાશો, પરંતુ તમારા દુશ્મનની ઘરે કથા હોય ને તો છેલ્લી લાઈનમાં બેસજો, પણ ઠાકોરજીની કથા સાંભળવા વગર આમંત્રણે પહોંચી જજો. ગમે ત્યાં ભગવાનની કથા છે, પહોંચી જવું જોઈએ. તો કથાનો સમાચાર મળ્યા ને બધા લોકો આવે છે, અને કથામાં જવા માટે કોઈ પણ પ્રકારની કશી જ ચીજ વસ્તુની આવશ્યકતા નથી. કે ઉમ્ર હોય મોટી તો જવાય, કથામાં જવા માટે થઈ અને આ જ જ્ઞાતિના લોકો હોય તો જવાય, આવું કશું જ નથી. કથામાં ભણેલાય આવે, અભણેય આવે, ગરીબે આવે, ધનવાને આવે, બધાય આવે. અને ભાગવતજીના શ્લોકમાં લખ્યું છે કે ભાગવતમાં કેટલા લોકોએ જવું જોઈએ, તો એક શ્લોકમાં લખ્યું છે 3 પેઢી એકારે કથા સાંભળવા બેઠી છે. પરાશરજી બેઠા છે, વ્યાસજી બેઠા છે, અને એના દીકરા સુખદેવ, આ ત્રણેય એક સાથે બેસીને કથા સાંભળે છે. એટલે અહીંયા આપણે ખાલી વડીલો જ કથામાં જાય એવી વાત ન રાખશો. કથામાં તો બધા લોકોને જવું જોઈએ.
અને આપણે એકલા એ કથામાં નહીં, અહીંયા લખ્યું છે ભૃગુર વસિષ્ઠ ચવનશ્ચ ગૌતમો. આ બધા ઋષિમુનિઓ પોતાના પરિવારના લોકોને લઈને આવ્યા છે. અને ભૃગુ ઋષિ જે લોકો નહોતા આવતા એને સમજાવ્યું કે કથામાં જવું જોઈએ, શું કામ જવું જોઈએ, એનો મહિમા સમજાવીને પણ જે લોકો કથામાં નહોતા આવ્યા એને કથામાં લઈને આવ્યા છે. આપણે પણ એકબીજા લોકોને આપણે કથામાં લઈ જવા જોઈએ કે ચાલો આપણે કથામાં જઈએ, હાલો આપણે કથામાં જઈએ. અને કથામાં આવશે ને, મારી તો ખાલી તમને એક વખત પ્રાર્થના છે કે એક વખત માણસને કથામાં લઈ જાઓ, પછી બીજા દિવસે એ તમારી પહેલા પહોંચી ગયો હશે, તમારી પહેલા એ પહોંચી જશે. કારણ કે પ્રભુની કથા જેટલી છે, ભગવાનની કથાનો મહિમા જ એવો છે. જેમ સારી હોટલમાં તમે એકવાર જમવા લઈ જાઓ, પછી નીકળે ત્યાંથી નક્કી કર્યું કે મારે એકવાર મારા છોકરાને લઈને અહીં આવું છું પાછું, એમ કથામાં તમે લઈ જાઓ, એ કથામાં બીજે દિવસે તમે અહીં પહોંચશો ને તમારી પહેલા એ આવીને બેસી ગયો હશે, તમારી જગ્યા રાખીને, અહીં વહી આવો, અહીં વહી આવો, અહીં વહી આવો. ઘણી વખત એવું જ થતું હોય, આપણે પહેલા પહોંચી ગયા હોય ને પછી આપણા કોઈ શેરીવાળા આવે એટલે આપણે હાથ ઊંચા કરીને કરીએ, અહીં બોલાવો, અહીં બી આવો, અહીં જગ્યા છે બિહારો, જ્યાં બેસીને બેસવા દો ને. પણ કથામાં સૌને લઈને જઈએ. મેં ગઈકાલે પણ કહ્યું હતું, એક કામ ચીંધું હતું. કેટલા લોકોએ મારું કામ કર્યું? સાચું બોલજો, હૃદય ઉપર હાથ રાખીને કહેજો, કેટલા લોકોએ મારું કામ કર્યું ગઈકાલે? જો યજમાન પરિવાર જ એમાં કોરું. હાવ નરેન્દ્રભાઈ, તમે કર્યું કામ? યોગેશભાઈ, આજે ફરી વાર તમને કહું છું, જેટલા અહીંયા બેઠા છે ને, કે તમારી સાથે જેટલા પણ લોકો ફોનમાં જોડાયેલા છે એ બધા લોકોને ફરી પાછો મેસેજ નાખી દેજો આજે, કે આજે કથાનો બીજો દિવસ વિસાવદરમાં પૂરો થઈ ગયો. બપોરે 4 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધી કથા હોય છે, અને કથા પૂરી થાય પછી ભોજન અહીંયા જ હોય છે. એટલા માટે સૌ લોકો કથામાં આવજો. આવો આજ પાછો મેસેજ નાખજો. દકાન દકી વાળો એક ઓછો નાખજો. હા, નકો આ બકો બકી આવ્યું ને ત્યારથી માથાકૂટ બહુ થઈ જાય. એક મેસેજ ઓછો કરજો. તમારા સાસુ ઓસરીની કોરે બેઠા બેઠા બાજુવાળાને પંચાયત કરતા હોય એનો વિડીયો ઉતારીને તમારા બાને એક વખત ઓછો મોકલજો કે જો અમારા ઘરની પંચાયત. પણ સૌ લોકોને કથામાં જવું જોઈએ. ભણેલા ગણેલા, યુવાન, વૃદ્ધ, યૌવન, રૂપવાળાની કથામાં જવું, જેને સારું નથી દેખાતા એને કથામાં, કાળા ધોળા બધાને કથામાં જવું, કથામાં પહોંચી જવું. એક વાત કહું ગિરીશભાઈ, એકવાર છે ને શહેરમાંથી ભણેલી ગણેલી દીકરી, અભણ દીકરી ગામડેથી બરાબર વિસાવદરમાં સ્વામીજી સાસરે આવી, અને એમાં બરાબર જિજ્ઞેશ દાદાની કથા ગામમાં. તો એ ગામડેથી પહેલેથી જ એ કથા સાંભળીને શહેરમાં રહેવા આવ્યા છે. તો એ કથામાં આવતા હશે, એમાં બરાબર 1-2 દિવસ ગયા. તો એ ત્રીજા દિવસે કથામાં આવતા હતા ને, તો બાજુવાળા એક બેન, એના પડોશી 2-3 ઘર મૂકીને એની શેરીમાં રહેતા હતા, એ ઘરમાં કામ કરતા હતા ફળિયામાં. એટલે આ એને જોયું. એટલે આ અભણ દીકરી જ્યારે કથામાં આવતી હતી, એટલે એણે પેલા બાજુવાળા બેનને કહ્યું કે બેન કથામાં ચાલો, કથા બેઠી છે આપણા ગામમાં. એટલે એ બેન જરા વધારે પડતું ભણી ગયેલા હતા. એટલે એણે કહ્યું કે ના, હું બિઝી છું. એણે ઇંગ્લિશમાં કહ્યું હતું કે હું બિઝી છું. આ અભણ બેન એમ સમજ્યા કે આ બીજી છે. એટલે એણે હામું કીધું કે એમ તો હું તમારા ભાઈને ત્રીજી છું, પણ કથામાં તો તોય જવાય કે એમાં વાંધો નહીં. કે કથામાં જવા માટે કોઈ બાદ હોતો નથી. તો માણસ કથામાં જાય. અને સૌ ઋષિ મુનિઓ કથામાં આવ્યા. નારદ અને સંત કુમારો વચ્ચે ભગવાન ભાગવતની કથાનો પ્રારંભ થયો. ભાગવત સ્વયં એમ કહે છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ
મુક્તિદાનેન ગર્જતી. એક ભાગવત ગ્રંથ એવો છે કે જે મુક્તિનો દાતા છે. તમે મારા શરણે આવી જાઓ. જે માણસ કથા સાંભળે છે એનું જીવન ધન્ય થાય છે. જે માણસે કથા સાંભળી નથી એનું જીવન આ સંસારમાં બરબાદ થઈ જાય છે. આ જન્મ માત્રમપી એન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુકશાસ્ત્ર કથાન પીતા ચાંડાલવચ્ચ ખરવલ્બતલેનીતમ મિથ્યાસ્વ જન્મ જનની જની દુઃખ ભાજા. જેને આ સંસારમાં કથા નથી સાંભળી એ તો કાં તો એ ચાંડાલ જેવો છે, કાં ગધેડા જેવો છે, અને કાં એનો જન્મ એક જ કારણ માટે થયો, એની માતાને પ્રસૂતાની વેદના દેવા હાટુ. મિથ્યાસ્વ જન્મ જનની જની દુઃખ ભાજા. જન્મ થયો પણ માને ગર્ભાવસ્થામાં દુઃખ આપ્યું, પ્રસવ વેળાનું દુઃખ આપવા માટે થયું, જે કથા નથી સાંભળતો એને. અને શરદ કુમારોએ ગંગાના ઘાટ ઉપર કથાનો પ્રારંભ કર્યો. અને એ ગંગાના ઘાટ ઉપર શબ્દો પ્રવાહ નીકળ્યો. વાયુ માર્ગે એ યમુનાના ઘાટ ઉપર શબ્દ પહોંચ્યા. જો યંત્રના માધ્યમથી તમારો અહીંયા રહેલો અવાજ છેક વિદેશમાં સંભળાતો હોય, જો યંત્રની આટલી તાકાત હોય તો ભરોસો રાખજો, મંત્રની એના કરતા વધારે તાકાત છે. મંત્ર પણ સામે કિનારે પહોંચાડી દેશે તમને. જેટલી યંત્રની તાકાત છે એટલી મંત્રની તાકાત છે. અને મંત્રથી જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા. નદીમાં સ્નાન કર્યું, તરુણ બન્યા છે. અને પછી માં ભક્તિ મહારાણી એને સૌને લઈ અને ગંગાના ઘાટ ઉપર આવવા માટે નીકળી ગયા છે. સૌને ગંગા કિનારે લઈ જાય છે. મારે તમને ગંગા કિનારે લઈ જાય. આવું છે ગંગા કિનારે? કેટલા લોકોને ગંગા કિનારે આવું છે? હરિદ્વાર હાલો, જેને આવું છે હાથ તો કરો. જતે સંશૃણુષો નકત્વમ. એવા સમયે દીકરાઓને લઈને નીકળ્યા છે, પણ બહુ અગત્યની વાત અહીંયા બતાવી. જ્યારે દીકરાઓને લઈને નીકળે છે ત્યારે કેટલી બધી સ્ત્રીઓ હતી, જે તીર્થ નદીઓ હતી, એને બધાને સાથે લીધા. પુરુષો હતા એ તીર્થના દેવતાઓ હતા. પણ સૌથી અગત્યની વાત એ હતી કે આટલા બધા લોકો ચાલીને જતા હતા પણ વાતો કોઈ નહોતા કરતા, ભગવાનની વાતો કરતા હતા, ભગવાનની ધૂન કરતા હતા. અને આપણે બે જણા ખાલી ઘરથી અહીંયા સુધી પહોંચે તો કેટલી વખત તો શેરીવાળાને વાતો કરી નાખીએ. ફલાણીને કીધું પણ આવી નહીં, કોણ જાણે હું કામ હશે એને. ભક્તિ મહારાણીએ કહ્યું છે કે તમે જ્યારે સત્સંગમાં જાઓ ત્યારે બીજી ત્રીજી વાતો ન કરવી. સત્સંગમાં જતા સમયે કેવલ પ્રભુને યાદ કરતા કરતા જવું જોઈએ. ભગવાનને યાદ કરતા કરતા કથામાં જાઓ, કથામાં બેસો ત્યાં સુધી ભગવાનના નામનું સ્મરણ કર્યા કરો. અને કથામાંથી જ્યારે ઘરે જાઓ છો ત્યારે પણ પરમાત્માને યાદ કરતા કરતા જાઓ, જેથી કરીને તમારું ચાલવું પણ એક યાત્રા બની જશે. તો જ્યારે એ નીકળે છે ત્યારે ભગવાનને યાદ કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. છોકરાઓને રમાડવા હાટું તાળીઓ પાડશો તો એની નોંધ કોઈ નહીં લે. ભગવાનની કથામાં તાળીઓ પાડવો, મારો ઠાકોરજી તમારી નોંધ. અને ખાસ તો ભજન એટલા માટે જ વચ્ચે આવે છે કે કથામાં આવીને જે હુઈ ગયો હોય ને એ જગાડવા હાટું જ સત્સંગમાં કીર્તન કરવું પડે છે. ઘણા લોકો અહીંયા હુઈ જાય, આપણને કેટલો એકીટ હશે, કથા સાંભળે છે, પણ એ અહીંયા ઊંઘ કરતો હોય. પણ ઊંઘવાનો એક અર્થ તમને કહી દઉં કે આંખ બંધ કરીને ઘસઘસાટ ઊંઘી જવું એ જ ઊંઘ નથી. પણ તમે અહીંયા બેઠા હો અને મન તમારું અહીંયા ન હોય તો પણ તમે સૂતેલા છો અહીંયા. તો જે માણસને કથામાં આવીને સૂઈ જાય છે એ માણસ બીજા જન્મમાં અજગર બને, સાપ, સ્નેક. હવે કેટલી આ દુઃખની વાત છે. જે માણસ કથામાં હોઈ જાય એ બીજા જન્મમાં સાપ બને, બાજુમાં બેઠો હોય તો જગાડે નહીં તો પાછો ઈવડો એ બીજા જન્મમાં મદારી બને.
મુંબઈ વાળા છોકરાઓને મદારીમાં બહુ ઓછી ખબર પડશે. એટલે જ તમારે મુંબઈ વાળાઓ છોકરાઓને છે ને ગામડે લઈ આવવા વરહમાં 2 વાર. એને ખબર પડે કંતાન કોને કહેવાય, તરફાળ કોને કહેવાય, આ નાડું કોને કહેવાય, આ બુંગણ કોને કહેવાય. ઘણાના બુંગણ હજી હલવાના છે. આ તો હવે આ બધી વ્યવસ્થા થઈ. બાકી પેલા આ બધા વડીલો બેઠાને પૂછો, પેલા પાથરમાં બુંગણ અને ઉપરે બુંગણ, નાડા બાંધીને એને બુંગણ પાથ નાખીને કથા કરવાની. મારી કથા પહેલી કથા બુંગણ વાળી હતી, મને યાદ છે. આજથી 24 વર્ષ પહેલા, હું જ્યારે 16 વર્ષનો હતો ત્યારે પહેલી કથા હું વ્યાસપીઠે બેઠો સ્વામીજી, ત્યારે ઉપર બુંગણ નાખ્યા હતા અને પાથરવામાં બુંગણ. અને આવી કઈ ખુલ્લી વ્યાસપીઠ નહોતી, આટલું મોટું સ્ટેજ નહોતું, આટલામાં બધું આવી ગયું હતું, શ્રોતાઓ વક્તાઓ બધાય. કેળના પાન બાંધ્યા હોય 4 જગ્યાએ,